નવો જન્મદિવસ કેમ ઉજવો છો? નવીનતા તો દરરોજની પરમાત્માની જ્ઞાની પામે છે, તો પછી એક દિવસનો વર્ષમાં જન્મદિવસ આનંદ કેમ ઉજવો છો? જે પોતાના જીવનમાં જે ખોટા કર્મ કર્યા છે તેઓ અજ્ઞાનીઓ ભલે એક જ દિવસ જ ઉજવે, તે તો વિદેશોના પાખંડમાં પરંતુ ભારતના લોકો તો બ્રહ્મજ્ઞાની, જેને પોતાના જીવનના પ્રત્યેક સમય પર બ્રહ્મ આનંદમાં રહે છે, તેને એક દિવસની ઉજવણી કરવી નથી. જેને જ્ઞાન નથી તેવા મૂર્ખાઓ ભલે વિદેશોના પાખંડ કરે અને વાર તહેવાર તીર્થ હજ યાત્રા વગેરે કર્મકાંડ કરે અને માન સન્માન આનંદ આવે છે, તેવા મૂર્ખાઓ ભલે એક દિવસને ઉપજે છે, તેવા મૂર્ખાઓ નક્કી માનજો કે હજુ તમોને પરમાત્માનું જ્ઞાન થયું જ નથી. જે લોકો ખાવા પીવા, હરવા ફરવા, બોલવા સાંભળવા, ચાલવા હાલવા વગેરેના મોજ શોખ કરે છે, તેવા મૂર્ખાઓને પરમાત્માનો આનંદ મળતો જ નથી. બાકી તો જે અહંકાર છોડી અહંકારમાં જે નિરાકાર પ્રભુને જાણી લીધો છે, હવે મારે કોઈ પણ નિયમ જ નથી, તેવા મૂર્ખાઓ તો રોગી જ બને છે, તેવા મૂર્ખાઓ તો પાપો જ વધારે છે. લોકો દીવાને જે બુજાવે છે તે કાણો થાય છે. આમ મતલબ કે મીણબત્તી હળગાવીને પછી મતલબ કે આમ બુજાવો તો એ કાણો થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 259 ને શ્લોક 39-52 પુરાવો છે. તો ગીતા અધ્યાય 4 શ્લોક 4-9 જે અર્જુને પૂછ્યું કે પ્રભુ, આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પહેલાં થયો છે, તો આપે આ યોગ પૂર્વ સૃષ્ટિના આરંભમાં સૂર્યને કહ્યો હતો એમ હું સી રીતે જાણું? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, મારા ને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું જાણું છું, પણ હે અર્જુન તું જાણતો નથી. હું અજન્મા, અવિનાશી, નિર્વિકાર અને સ્વરૂપ છું અને પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં મારી પ્રકૃતિનો આશ્રય કરી મારી પોતાની યોગ માયા વડે જન્મું છું. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું જન્મ લઉં છું. સત્ય પુરુષના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની ફરી સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ તજી ફરીથી